ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે વાત કરી હતી ગઈકાલે આર્ટિકલ આપણે આગળ કન્ટિન્યુ કરવાનું. લાસ્ટમાં આપણે આર્ટિકલ ચલાવ્યો હતો એના એન ધ અને ધના બે રૂલ્સ આપણે જોયા. ઓકે, આજે આપણે આર્ટિકલ ધના આગળના નેક્સ્ટ જે નવા રૂલ્સ આવે જોઈએ ને પછી આપણે થોડાક પેરેગ્રાફ ખાલી જગ્યા પણ સોલ્વ કરીશું. ઓકે, ગઈકાલે આપણે આર્ટિકલ્સમાં જોયું હતું એ અને એન, તો ફટાફટ થોડુંક રેફર કરી દઈએ. એન એન ક્યાં વપરાય? તો કોઈ પણ નામ ખાલી જગ્યા પછી આપેલું નામ એકવચન ગણી શકાય તેવું હોય અને જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યાં એન મુકાય અને વ્યંજનથી થતો હોય ત્યાં એ. આ શોર્ટમાં આપણે યાદ રાખવા માટે નેક્સ્ટ સ્ટેપ હતો. ઓકે, ત્યાર પછી આર્ટિકલ ધ. તો આર્ટિકલ ધ ની અંદર ફર્સ્ટ રૂલ્સ આપણે જોયો હતો કે આર્ટિકલ ધ ની અંદર કોઈ પણ નામનો ઉલ્લેખ વાક્યમાં બીજી વખત થાય તો આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછી બીજો રૂલ્સ હતો કોઈ પણ ધર્મના ધાર્મિક પુસ્તક, વર્તમાન પત્ર અને મેગેઝિનના નામને એક આર્ટિકલ ધ મુકાય. આજે આપણે જોઈએ આપણો ત્રીજો રૂલ્સ છે આર્ટિકલ ધ. આ બે નિયમ આપણે જોયા હતા. ત્રીજો નિયમ છે કે આર્ટિકલ ધ ક્યાં વપરાય? તો આર્ટિકલ ધ છે એ કોઈ પણ નદી એક નદીના નામની આગળ, ત્યાર પછી પર્વતની હારમાળા, સાગર કે મહાસાગર તેમજ નહેર એટલે કે કેનાલ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. ઓકે, થર્ડ રૂલ્સ ની અંદર આપણે શું કીધું? કોઈ પણ નદીના નામને આગળ, વિશ્વની કોઈ પણ નદી હોય એના નામને આર્ટિકલ ધ વપરાય. ત્યાર પછી પર્વતની હારમાળા એના નામને આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછી કોઈ પણ સાગર કે મહાસાગર એના નામને આર્ટિકલ ધ મુકાય. તેમજ નહેર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કેનાલ, આ વગેરેના નામને આર્ટિકલ ધ વપરાય. વિશ્વની કોઈ પણ નદી જોઈએ તો આપણે આમ જોવા જઈએ તો આ રૂલ્સ છે ને ત્રીજો નિયમ એ તમારા આમ જીઓગ્રાફી ઉપર જાય, ભૂગોળ ઉપર જોવા જાય. કારણ કે ભૂગોળની અંદર મોસ્ટ ઓફ બધી વાત થતી નદી છે, પર્વત છે, સાગર કે મહાસાગર ને કેનાલ, એટલે તમારા ભૂગોળ જીઓગ્રાફી ઉપર મોસ્ટ ઓફ આ રૂલ્સ જાય છે. નદી એટલે વિશ્વની કોઈ પણ નદી હોય, પણ એવી નદી હોય છે કે જે નામચીન હોય, પ્રખ્યાત હોય, લોકો એને જાણતા હોય. હવે ઇન્ડિયા લેવલ ઉપર હોય, ગુજરાત લેવલની હોય કે વર્લ્ડ લેવલની કોઈ પણ નદીના નામને આગળ ધ મુકાય. એ તો ઘણી બધી નદી છે, પણ આમ બધી કેવી નદીઓ પૂછાય? ફેમસ હોય, જે આપણે જાણતા હોય એ. માની લો કે આપણે વર્લ્ડ લેવલની નદી જોઈ તો આપણે કહી શકીએ ધ નાઇલ. બરાબર, ધ નાઇલ. નાઇલ કહી શકો, ધ એમેઝોન કહી શકો. બરાબર, વિશ્વની નદી. પછી ઇન્ડિયાની વાત કરો તો ઇન્ડિયા લેવલ ઉપર જે મોટી નદીઓમાં જોઈએ તો આપણે કહીએ ધ ગંગા. ગંગા છે, યમુના છે, આ બધી નદીઓ ઇન્ડિયા લેવલ ઉપર જોઈ શકીએ. કોઈ એમ થાય ગુજરાત લેવલની નદી છે તો ગુજરાતમાં આપણે કહી શકીએ ધ નર્મદા. ધ નર્મદા કહી શકો, ધ તાપી, સરસ્વતી, તાપી, નર્મદા, સાબરમતી, અલગ અલગ નદી આપણે કહી શકીએ. આમ જોવા જઈએ કોઈ પણ નદી, એટલે નદીઓ તો ઘણી બધી છે. આમાં જોઈએ તો આપણે બધા એક્ઝામ્પલ યાદ નથી રાખવાના, રૂલ્સ યાદ રાખવાના. રૂલ્સમાં મેં કીધું યાદ શું રાખવાની કે વર્લ્ડની કોઈ પણ નદી, વર્લ્ડમાં બે નદીઓ સૌથી વધારે આર્ટિકલ્સમાં વપરાય છે. ફર્સ્ટ કઈ વપરાય? આપણે કે નાઇલ અને એમેઝોન. ત્યાર પછી ઇન્ડિયા લેવલ ઉપર જોવા જાય તો ગંગા છે, યમુના છે, બરાબર. ત્યાર પછી ગુજરાત લેવલ ઉપર જે નર્મદા છે, તાપી છે, સાબરમતી, સરસ્વતી, આ બધી નદીઓ, અલગ અલગ નદીના નામને આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછી પર્વતની હારમાળા છે તો પર્વતની હારમાળામાં મોસ્ટ ઓફ એક જ પર્વતની હારમાળામાં આવે છે ધ હિમાલય. ધ હિમાલયા.
હિમાલય પર્વતની હારમાળા કહેવાય. પર્વતની હારમાળાની આગળ આર્ટિકલ ધ મુકાય. સાગર કે મહાસાગર આપણે કહી શકીએ ધ એટલાન્ટિક ઓશન. સાગર ધ પેસિફિક ઓશન. ઓશન એટલે સાગર કે આપણે મહાસાગર છે કે ઓશન. ઓકે, તો એટલાન્ટિક અથવા તો પેસિફિક. હિમાલય છે પર્વતની હારમાળા. સાગર કે મહાસાગર એટલાન્ટિક અથવા પેસિફિક કહી શકો. કેનાલ છે, કેનાલ વર્લ્ડમાં જે ફેમસ હોય કેનાલ, આપણે એક જ કેનાલમાં ફેમસ થઈ છે ધ પન્નામા કેનાલ. આર્ટિકલ ધ વપરાય. તો મોસ્ટ ઓફ આપણે જોઈએ તો એક્ઝામ્પલ યાદ નથી રાખતા, તો ખાલી સિમ્પલ આપણે એક્ઝામ્પલ લીધા છે. બરાબર, તમને ખ્યાલ કેમ આવે? તમને એમ થાય કદાચ ચલો નદીનું નામ આવે, પર્વતની હારમાળા આવે, સાગર કે મહાસાગર આવે, કેનાલ, તમને કેમ ખબર પડે કેનાલ નું નામ છે કે સાગર મહાસાગર છે? એમાં સિમ્પલ રીત છે. આખું વાક્ય હશે ને એમાં એક શબ્દ વાપરેલો હશે. કયો વાપરેલો? મોટા ભાગે રિવર. રિવર વાપરેલા આપણે ખબર પડે કે નદીની વાત થાય છે. પછી આગળ જે નામ હોય નદીનું, આમાં તમારે ફેમસ નદી આવે અને મોસ્ટ ઓફ છે ને ગુજરાત લેવલની આજે મોસ્ટ ઓફ વિદ્યાર્થી જાણતા આવે. એટલે તમે માની લો કેમ કે નર્મદા છે, તાપી છે, સરસ્વતી છે, ગંગા છે, નાઇલ છે, એમેઝોન, આ બધા લોકો જાણતા હોય એવી નદી નામ મોસ્ટ ઓફ આવે. અને તેમ છતાં માની લો કે કોઈ બીજી નદીના નામ આવે તો આખા વાક્યની અંદર કયો શબ્દ હોય? રિવર. રિવર એટલે આપણને ખ્યાલ આવે કે નદીની વાત થાય છે. બરાબર. પછી પર્વત હશે, હિમાલય છે આપણે જાણીએ, પર્વત હશે તેનો શબ્દ હશે માઉન્ટેન. માઉન્ટેન એટલે ખબર પડે કે આની અંદર આપણે પર્વતની કોઈ વાત કરીએ છીએ. બરાબર. ત્યાર પછી સાગર કે મહાસાગર હોય તો કયો શબ્દ હોય? તો ઓશન. ઓશન અથવા તો સી, દરિયો જેને કહે સાગર અથવા તો મહાસાગર, આ શબ્દ હોય. અને કેનાલ કોઈ નામ હોય ત્યારે શબ્દ વાક્યની અંદર આપેલો હોય કેનાલ. એટલે આ શબ્દ તમને બધા વાક્યની અંદર ઓલરેડી આપેલા હોય. આખું વાક્ય આપેલું પેરેગ્રાફમાં, એમાં શબ્દ આપેલા એના ઉપર તમે ઓળખી શકો. શબ્દ આપેલા ન હોય તો તમે મેં કીધું મોસ્ટ ફેમસ જે નામ હોય બધા ખાલી જગ્યામાં આપેલા હોય. તમે કોઈ પણ ખાલી જગ્યા પૂરો એમાં તમને ખ્યાલ આવી જાય વાંચો એટલે કે નદી છે, પર્વતની હારમાળા છે, સાગર મહાસાગર કે કેનાલ. આપણો થર્ડ રૂલ્સ મેં કીધું એમ કદાચ નવો શબ્દ આવે તો વાક્યમાં રિવર, માઉન્ટેન, ઓશન, સી અથવા તો કેનાલ જેવા શબ્દ આપેલા હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ફોર્થ, ચોથો નિયમ. ચોથો નિયમ એવો છે કે દુનિયાની કોઈ પણ અજોડ, અજોડ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય યુનિક, વસ્તુની આગળ, વસ્તુના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ચલો, તમને એમ થાય દુનિયાની કોઈ પણ અજોડ, યુનિક જેને કહેવાય, ચોથો રૂલ છે એમાં યુનિક શબ્દ આવ્યો અજોડ. એટલે ઘણા અજોડ એટલે શું હોય? તેમાં દુનિયાની કોઈ પણ અજોડ વસ્તુ, અજોડ અને ઇંગ્લિશમાં કહેવાય યુનિક, એ વસ્તુના નામની આર્ટિકલ ધ. અજોડ એટલે કેવી વસ્તુ કે દુનિયામાં માત્ર એક જ હોય, એના જેવી બીજી ન હોય. બરાબર, દુનિયામાં માત્ર એક જ હોય, એના જેવી બીજી ન હોય. એ કાં તો કુદરત સર્જિત હોય અથવા તો માનવ સર્જિત હોય. એટલે કે દુનિયામાં એક જ વસ્તુ હોય, કાંઈ ભગવાન એનું નિર્માણ કરેલું હોય અથવા કોઈ મનુષ્ય નિર્માણ કરેલું, પણ વર્લ્ડ ની અંદર એક જ હોય. પછી ડુપ્લિકેટ હોય તો વાત અલગ છે, પછી ડુપ્લિકેટ પણ ઓરિજિનલ એક જ હોય. કે દુનિયાની કોઈ પણ અજોડ વસ્તુની આગળ આર્ટિકલ ધ મુકેલ. અજોડ શબ્દ આવ્યો એટલે અજોડ એટલે શું? તો ભાઈ યુનિક. તો ભાઈ યુનિક એટલે શું? તો દુનિયામાં માત્ર એક જ વસ્તુ હોય. અમે કીધું એમ દુનિયામાં એક જ હોય, કાંઈ માનવ સર્જિત હોય એટલે કે માણસે નિર્માણ કર્યું અથવા તો કુદરત સર્જિત હોય, પણ એક જ હોય, એને આગળ આર્ટિકલ ધ મુકાય. કઈ રીતે? તો આપણે એમ કહીએ, એમ કહો ધ સન, SUN, સન એટલે સૂર્ય, અજોડ કહેવાય, દુનિયામાં એક જ છે, કુદરત સર્જિત છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ધ મૂન, ચંદ્ર, એક જ છે, અજોડ છે, કુદરત સર્જિત છે. બરાબર.
ધ અર્થ પૃથ્વી એક જ છે, કુદરત સર્જિત છે. બરાબર, ધ મૂન છે, ધ સન છે, ધ અર્થ છે, આ બધા કુદરત સર્જિત કહેવાય, એક જ છે. હવે કદાચ માની લો કે માનવ સર્જિત આ આપણે કહીએ ભાઈ ધ તાજમહલ, ધ તાજમહલ માનવ સર્જિત છે, એક જ છે તાજમહેલ. બરાબર, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ચાઇનાની વિશાળ દિવાલ વર્લ્ડ ની અંદર એક જ છે, પણ કોણે સર્જન કર્યું છે? માણસે. બરાબર, ધ એફિલ ટાવર પેરિસમાં આવેલો, આપણે સુરતમાં આવેલો, અને સુરતમાં એફિલ ટાવર છે, પણ એને પેરિસનો જે એફિલ ટાવર કહેવાય. તો આ બધા કેવા કહેવાય? માનવ સર્જિત. માનવ સર્જિત તો ઘણી બધી, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કહી શકો, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે વર્લ્ડ ની અંદર એક જ છે, અને જેવું બીજું કાંઈ છે નહીં, એક જ છે. કોણે સર્જન કર્યું? માણસે. તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય. બરાબર, એવા માનવ સર્જિત છે ને એમાં પ્લસ થતું જાય, દિવસે નવી નવી અજાયબીઓ બનતી જાય, એમાં પ્લસ થાય. પણ કુદરત સર્જિત છે એમાં પ્લસ ના, કુદરત સર્જિત છે ફિક્સ જ છે. સૂર્ય છે, ચંદ્ર છે, પૃથ્વી છે, બરાબર, આ બધા ફિક્સ. કુદરત સર્જિતમાં કોઈ પ્લસ ન થાય. માનવ સર્જિતમાં દિવસે દિવસે નવી નવી અજાયબીઓ, નવી નવી દુનિયામાં રેકોર્ડ બનતા જાય તો પ્લસ થાય. કેમ કે જો હમણાં આપણે કીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યાર સુધી નહોતું, પણ હવે તમે આની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી લખી શકો, કારણ કે હમણાં જ નિર્માણ થયું. માનવ સર્જિત કહેવાય, વર્લ્ડ ની અંદર એકમાત્ર કહેવાય. બરાબર, પછી હાઈટ ની દ્રષ્ટિએ કયો, અજાયબી દ્રષ્ટિએ કયો, કે કોઈ પણ દ્રષ્ટિએ, તો દુનિયાની કોઈ પણ અજોડ વસ્તુને આગળ આર્ટિકલ ધ મુકાય. ખાસ યાદ રાખવાનું, મેં કીધું એમ માનવ સર્જિત હોય અથવા કુદરત સર્જિત, પણ એક શબ્દમાં યાદ રાખવાનું. ચલો, કોઈનો પ્રશ્ન થાય? અમે એક વાક્ય આપણે લીધું નથી, ખાલી જગ્યા હોય. ચલો, અને તમને એમ કીધું છે સ્ટાર. સ્ટાર આપને ખબર છે, સ્ટાર એટલે ગુજરાતી આપણે દરેકને ખબર. આ માનવ સર્જિત, કુદરત સર્જિત આપને ખબર. માનવ સર્જિત, કુદરત સર્જિત છે. એ દુનિયામાં આમ જોવા જાય ત્યાંના જેવું કોઈ બી સર્જન થઈ શકતું નથી. પણ સ્ટારમાં તમારે થોડું ધ્યાન રાખવાનું. જો સ્ટાર એક વચન હોય ને તેમાં આર્ટિકલ અ મુકાય, કારણ કે સ્ટાર છે ને એક કરતા વધારે છે. આ બધા તમે જોવો ને, સન છે, મૂન છે, અર્થ છે, તાજમહેલ છે, ગ્રેટ વોલ ઓફ ચાઇના, એફિલ ટાવર, બધા એક જ છે. હવે સ્ટાર છે એ છે કુદરત સર્જિત, બરાબર, પણ એક કરતા વધારે છે. હવે જો ખાલી જગ્યાની આ પાછળનો શબ્દ ખાલી એક વચન આપ્યો સ્ટાર, તો અ સ્ટાર કહેવાય, એક તારો. આ તો અપવાદો છે. પણ જો આ જ વાક્ય તમને એમ કીધેલું છે સ્ટાર્સ, એસ લગાવી દીધો, તો તમારે લખવું પડે આર્ટિકલ ધ, કારણ કે બધા તારાઓની વાત થાય. બીજું કે તારા એક વચન હોય તો આર્ટિકલ મુકાય, બહુ વચનમાં એ ને એન મુકાતો આર્ટિકલ ધ મુકાય. સ્ટારમાં ખાસ ધ્યાન રાખવાનું, જો ખાલી જગ્યા પછી સ્ટાર એક વચન હોય તો એ મૂકવાનું, સ્ટાર્સ બહુ વચન હોય તો તમારે ધ મૂકવાનું. એક વાળી વાક્ય છે, મીન્સ એક શબ્દ અપવાદરૂપ કહેવાય, યાદ રાખવાનું. બાકી તો બધા આપણા રૂલ્સ પ્રમાણે ચાલે. અજોડ વસ્તુ એટલે ઓનલી ફોર વન, એક જ હોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે પાંચમો રૂલ્સ આપણે જોઈએ. ઉદાહરણ યાદ ન રાખો તો કઈ નિયમ યાદ રાખવાનો. ઉદાહરણમાં તમે લખાય મોસ્ટ ઓફ એ ખાલી જગ્યામાં હોય છે, કારણ કે જે લોકો જાણતા હોય ને ઉદાહરણ આપણને કહે છે એક્ઝામ ની અંદર. એટલે આ ઉદાહરણો આપણે પરિચિતમાં હોય. નેક્સ્ટ પાંચમો રૂલ્સ આપણો આવે કે કોઈ પણ વિશ્વનો, કોઈ પણ એટલે વિશ્વનો જ, આપણે ઇન્ડિયાના ઉદાહરણ વધારે છે. કોઈ પણ રણ, જહાજ, વિમાન, ટ્રેન, દિશા, હોટલ, બેંક, ક્રમિક સંખ્યા, સુપરલેટિવ, ડિગ્રી વગેરે ના નામની
આગળ આર્ટિકલ ધ વપરાય છે. ચલો આમાં આપણે ઘણા બધા નામ લીધા છે કે ભાઈ કોઈ પણ રણ હોય, હવે રણ ને ઇંગ્લિશમાં ડેઝર્ટ શબ્દ કે આપણે એક્ઝામ્પલ હમણાં લખશું ડેઝર્ટ. કોઈ પણ રણ હોય, કોઈ પણ જહાજ હોય, પણ જહાજ ફેમસ હોય એના આગળ આર્ટિકલ ધ મુકાય. કોઈ પણ વિમાનના નામ, એરલાઇન્સ ના બધા નામ હોય. કોઈ પણ ટ્રેનમાં આપણે બેસીએ, ટ્રેનમાં અલગ અલગ નામ હોય એના આગળ. દિશા, 4 દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ એની આગળ. હોટલ હોય કોઈ ફેમસ એના આગળ ધ. બેંકની નામની આગળ આર્ટિકલ ધ. ક્રમિક સંખ્યા એટલે કે 1 2 3 4 ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ. અને સુપરલેટિવ ડિગ્રી નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. હવે કોઈ પણ રણ જોઈએ તો આપણે રણની વાત કરીએ તો આપણે કહી શકીએ ધ સહારા ડેઝર્ટ શબ્દ હોય છે. ડેઝર્ટ એટલે રણ થાય તો સહારાનું રણ. પછી ધ કચ્છ ડેઝર્ટ આવે, ગોબી ડેઝર્ટ આવે. બધા અલગ અલગ રણના નામ તો તમને ખ્યાલ હશે કારણ કે તમે ભૂગોળની અંદર અભ્યાસ કર્યો એટલે ખ્યાલ હોય. પણ આમાં માની લો કે સહારા છે, કચ્છ છે, એ બધા નામ આપ્યા, પાછળ શબ્દ તમને આપ્યો છે ડેઝર્ટ. ડેઝર્ટ એટલે થાય રણ, તો સહારા ડેઝર્ટ. બરાબર. રણના નામને જહાજમાં મોસ્ટ ઓફ એક જ વધારે ફેમસ છે જહાજની અંદર, ધ ટાઇટેનિક જહાજ. એવા મોટા ફેમસ જહાજ ને આગળ ધ મુકાય. ત્યાં ધ વિક્રાંત એવા મોટા જહાજ ને આગળ ધ મૂકી શકાય. પણ ફેમસ શબ્દ સૌથી વધારે છે ધ ટાઇટેનિક. ઓકે, તો ટાઇટેનિક શબ્દ છે જહાજનું નામ કહેવાય, એના આગળ આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછી વિમાનમાં એરલાઇન્સ આવે કોઈ પણ. બરાબર, અલગ અલગ એરલાઇન્સ આવે. ધ ઇન્ડિયન એરલાઇન્સ બરાબર. ઇન્ડિયન એરલાઇન્સ હોય છે, અલગ અલગ બધી એરલાઇન્સ હોય છે. કોઈ પણ વિમાન હોય ને ઉપર નામ લખેલું કે ઇન્ડિયન એરલાઇન્સ. બરાબર, એમ મોસ્ટ ઓફ એરલાઇન્સ શબ્દ આપેલો હશે. પછી અલગ અલગ કંપની અલગ અલગ નામ આપેલા તેના આગળ આર્ટિકલ ધ મુકાય. ત્યાર પછી ટ્રેનમાં આપણે મુસાફરી કરીએ તેની આગળ પણ બધી ટ્રેનના નામ હોય. બરાબર, અલગ અલગ હોય. માની લો તમને કીધું છે ધ રાજધાની એક્સપ્રેસ શબ્દ આપેલો. રાજધાની ટ્રેન નું નામ છે. બરાબર, સૌરાષ્ટ્ર મેલ આવે ઘણી વખત એવું પણ લખેલું હોય ધ સૌરાષ્ટ્ર મેલ. બરાબર, ટ્રેન નું નામ છે. એક્સપ્રેસ અથવા કયો શબ્દ હોય? મેલ હોય. તો ટ્રેનના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. હવે ત્યાર પછી દિશા આપણને ખબર 4 ધ નોર્થ, ધ સાઉથ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ. આ 4 દિશાના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. ધ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. ત્યાર પછી કોઈ હોટલ હોય, ફેમસ હોટલ હોય એની આગળ. અહીંયા આપણે બધી નાની હોટલો ની આગળ ધ ન મુકાય. ફેમસ હોટલ હોય ને એની આગળ તમે ધ મૂકી શકો. આર્ટિકલ ધ નામ લખી શકાય. ધ તાજ હોટલ અથવા ધ હોટલ તાજ એવું લખી શકાય. તો તાજ હોટલ અથવા હોટલ તાજ. ત્યાર પછી બેંકના નામની આગળ ધ મુકાય. બરાબર, ધ વરાછા કોઓપરેટિવ બેંક. હવે તમે જોયો ઘણાને એવો પ્રશ્ન થાય, ઘણી બેંક આમાં જ લખવું ફરજિયાત ને, ઘણી બેંકો લખતી નથી. જો તમે મોસ્ટ ઓફ બેંકના નામને આગળ જોશો ધ નહીં હોય. SBI છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે. ટૂંકમાં મોસ્ટ ઓફ બેંક ની આગળ ધ નથી, પણ એક બેંક છે એને પોતાની આગળ આર્ટિકલ ધ લખે. ધ વરાછા કોઓપરેટિવ બેંક લખેલું તમે જોવા. જેટલી વરાછા કોઓપરેટિવ બેંકની બ્રાન્ચ છે ને એમાં તમે જોશો મોટા અક્ષર નામ લખ્યું છે. બરાબર, એમાં ગુજરાતીમાં ધી લખેલું છે અને ધી પણ વચ્ચે આમ ધી લખ્યું, ધી વરાછા કોઓપરેટિવ બેંક એવું લખેલું. ઇંગ્લિશમાં એવું લખ્યું છે ધ વરાછા કોઓપરેટિવ બેંક.
તમે જો મોસ્ટ ઓફ એક જ બેંકમાં છે મોસ્ટ ઓફ આર્ટિકલ તો આમ લખાય બધામાં ધ એસબીઆઈ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખાય ધ બેંક ઓફ બરોડા લખાય ધ પંજાબ નેશનલ બેંક લખાય બધી બેંકોની આગળ આર્ટિકલ ધ લખાય પણ મોસ્ટ ઓફ બેંકો આર્ટિકલ ધ નો યુઝ નથી કરતી પણ વરાછા કોઓપરેટિવ બેંક છે એના નામની આગળ આર્ટિકલ ધ વાપરેલો તમે જોઈ લો આપણા વિસ્તારમાં ઘણી બધી બેંકો વરાછા છે કોઈ પણ બ્રાન્ચમાં તમે બાજુમાં નીકળશો તો મોટા અક્ષરે ટાઇટલ લખેલું છે એમાં લખ્યું છે ધ વરાછા કોઓપરેટિવ બેંક એટલે કોઈ પણ બેંકના નામને એક આર્ટિકલ ધ મૂકી શકાય ત્યાર પછી આપણે કીધું ક્રમિક સંખ્યા આવે તો ક્રમિક સંખ્યા એટલે આપણે ક્રમિક સંખ્યા બે રીતે અમે તમને કીધું ફર્સ્ટ સેકન્ડ થર્ડ એને ક્રમિક કહેવાય 1 2 3 4 એ પણ ક્રમિક કહેવાય પણ આપણે કેવી લેવાની છે ધ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ આ બધાને આગળ ધ મુકાય ધ ફર્સ્ટ ધ સેકન્ડ the third the fourth the fifth બધા અલગ જ્યાં સુધી તમે લખી શકો ત્યાં વધારે આ ક્રમિક સંખ્યા the first second third એની આગળ 1 2 3 4 ને આ ક્રમિક સંખ્યા એટલે the first second third fourth fifth sixth જ્યાં સુધી આપણે લખતા હોય મીન્સ આવતું હોય ત્યાં સુધી લખી શકાય આગળ ધ મૂકી શકાય ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રી એટલે વિશેષણમાં est લાગેલું હોય કોઈ પણ વિશેષણ હોય એની પાછળમાં ધ લગાડો વિશેષણમાં લોંગ હોય તો લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી આપણે કમ્પ્લીટ સેન્ટેન્સમાં જોયું તો est વાળું રૂપ હોય ધ લોંગેસ્ટ હોય બરાબર ત્યાર પછી ઘણી વખત આવું શબ્દ ધ મોસ્ટ બ્યુટીફુલ એવું જરૂર નથી પણ મોસ્ટ શબ્દ હોય આર્ટિકલ ધ લગા મોસ્ટ સુપરલેટિવ ડિગ્રીમાં આવે લાઈક સુપરલેટિવ ડિગ્રી તમે કઈ રીતના ઓળખી શકો ખાલી જગ્યા પછી કા est વાળો શબ્દ હોય આમાં ઘણા બધા આવે છે શોર્ટેસ્ટ લોંગેસ્ટ બરાબર અલગ અલગ શબ્દ ફાસ્ટેસ્ટ વિશેષણની પાછળ est લાગેલું હોય અને આપણે એવું કીધું કોઈ વિશેષણ બોલવામાં અથવા સ્પેલિંગની દ્રષ્ટિએ મોટું હોય એટલે કેવું મોટું જેની અંદર બે કરતા વધારે સ્વર આવતા હોય એ વિશેષણની આગળ મોસ્ટ લાગે એટલે સુપરલેટિવ ડિગ્રી બને મોસ્ટ ની આગળ પણ ધ લખવા ડિગ્રીના નામને એક આર્ટિકલ ધ વપરાય ઓકે અને છેલ્લો લાસ્ટ એક આપણો રૂલ્સ છે 6 નંબરનો એ આપણે જોઈએ તો ત્યાર પછીનો નિયમ છે કોઈ પણ ટૂંકા એકાક્ષરી વાળા દેશના નામની આગળ અને સમગ્ર જાતિવાચક નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે ચલો છેલ્લો રૂલ્સ આપણો છે કે કોઈ પણ ટૂંકા એકાક્ષરી વાળા દેશના નામની આગળ આમ તો કોઈ પણ દેશ હોય એના નામની આગળ આર્ટિકલ ધ નો મુકાય બરાબર આર્ટિકલ ધ નો લાગે પણ ટૂંકા એકાક્ષરી વાળા એટલે કહી શકે ધ USA ટૂંકા એકાક્ષરી વાળા એનું ફૂલ ફોર્મ થાય તો બરાબર ધ UK આ બધા ટૂંકા એકાક્ષરી વાળા કરે બરાબર ફૂલ ફોર્મ આપણે કરતા એટલે ટૂંકા એકાક્ષરી વાળા નામની આગળ ધ બીજું આપણે કીધું સમગ્ર જાતિવાચક નામની આગળ ધ મુકાય સમગ્ર જાતિવાચક નામ એટલે આવું હોય એમ કે ધ cow gives us milk અહીંયા આપણે ખાલી જગ્યા આપી હોય તમને કીધું ખાલી જગ્યા પૂરો એન ધ વડે તો મોટા ભાગે આપણે શું જોઈએ છે કાવ છે ગણી શકાય એક વચન ચાલ આપણે એ મૂકી દો કાવ gives us milk તો અહીં ગુજરાતી કરો શું થાય એક ગાય આપણને દૂધ આપે છે એક ને બધી સમગ્ર જાતિ લેવાની જેટલી ગાયો છે બધી દૂધ આપે લખે તો કાવ gives us milk ગાય આપણને દૂધ આપે સમગ્ર જાતિ લેવાની અને મોટા ભાગે સમગ્ર જાતિ હશે ને એમાં ખાલી જગ્યા શરૂઆતમાં હશે આ રીતના હોઈ શકે ધ રીચ helps the poor. Right? The rich
એટલે શ્રીમંત લોકો જેટલા છે સમગ્ર જ્ઞાતિમાં શ્રીમંતની જાતિમાં જેટલા બધા શ્રીમંત એ હેલ્પ્સ ધ પુઅર. બંને જો પુઅર શબ્દ છે અને રીચ શબ્દ વિશેષણ કહેવાય અને સમગ્ર જાતિવાચક નામ કહેવાય કે શ્રીમંતે ગરીબોને મદદ કરવી જોઈએ. એટલે શ્રીમંત એક શ્રીમંત નહીં, જેટલા શ્રીમંતો છે બધા પૈસા વાળા છે બધા ગરીબોને મદદ કરવી જોઈએ. તો સમગ્ર જાતિ કહેવાય. ત્યાર પછી એમ કીધું છે ધ ડોગ is a faithful animal. The dog is faithful. અહીંયા પાછો અ લાગ્યો. કૂતરો એક વફાદાર પ્રાણી છે. ધ ડોગ એટલે સમગ્ર જાતિ. અહીં અ ડોગ નો લખાય. અ ડોગ લખે શું થાય? એક કૂતરો એક વફાદાર પ્રાણી છે. એકને જેટલા ડોગ છે બધા વફાદાર છે. ધ આર્ટિકલ લખાય. 3 વાક્યમાં મોસ્ટ ઓફ આપણે જોયું શું આવે કે સમગ્ર જાતિ હોય ને એમાં ખાલી જગ્યા મોટા ભાગમાં શરૂઆતમાં હોય. જો ધ કાવ છે, ધ રીચ છે, ધ ડોગ છે. અહીંયા વચ્ચે ખાલી જગ્યા સમગ્ર જાતિ. એટલે ઘણી વખત એવું બને છે સમગ્ર જાતિમાં નામ એક વચન હશે. જો કાવ એક વચન છે, ડોગ એક વચન છે, બરાબર, તો એ અથવા એમ નહીં મૂકવાનું. સમગ્ર જાતિ હોય ત્યારે આર્ટિકલ ધ મૂકવાનું. આર્ટિકલ ધ ના આપણા 6 રૂલ્સ થયા. હવે ગઈકાલે આપણે 2 જોયા હતા અને આજે આપણે બીજા 4 જોયા હતા. 6 રૂલ્સ છે આર્ટિકલ ધ વપરાય, કારણ કે આ ચોક્કસ નિયમો છે આર્ટિકલ ધ ક્યાં વપરાય એટલા માટે આર્ટિકલ ધ ને ડેફિનેટ આર્ટિકલ કીધો હતો અને ઇનડેફિનેટ એ અને એન આ ચોક્કસ રૂલ્સ છે નહીં. બરાબર, તો આપણે આર્ટિકલ એ એન અને ધ આપણે જોયા. ફરીથી એક વખત જરાક આપણે જોઈ લઈએ આગળના આજના રૂલ્સ જોયા હતા એટલે ખ્યાલ આવી જાય ક્યાં ક્યાં રૂલ્સ. આજે આપણે રૂલ્સ નંબર જોયો તો 3rd થી, બરાબર, કે કોઈ પણ નદી, પર્વતની હારમાં, સાગર કે મહાસાગર તેમજ નહેર એટલે કે કેનાલના નામને આર્ટિકલ ધ મુકાય. બરાબર, ત્યાર પછી જોયો તો 4th નિયમ, દુનિયાની કોઈ પણ અજોડ યુનિક વસ્તુ એટલે દુનિયામાં એક જ હોય કે માનવ સર્જિત હોય અથવા કુદરત સર્જિત હોય તો આર્ટિકલ ધ મુકાય. પણ એમાં એક અપવાદ રૂપ નામ યાદ રાખવાનું હતું, સ્ટાર્સ. જો એક વચન હોય તો એ મુકાય, બહુ વચન હોય તો ધ. ત્યાર પછી કોઈ પણ રણ છે, જહાજ, વિમાન, ટ્રેન, દિશા, હોટલ, બેંક, ક્રમિક સંખ્યા અને સુપરલેટિવ ડિગ્રીના નામને આર્ટિકલ ધ મુકાય. અને છેલ્લો રૂલ્સ આપણે જોઈએ તો કોઈ પણ ટૂંકા એકાક્ષરી વાળા દેશના નામની આગળ અને સમગ્ર જાતિ દર્શાવતા નામને આર્ટિકલ ધ મુકાય. ઓકે, તો અહીં એ એન અને ધ જોઈએ તો આપણે 3 આર્ટિકલ્સ પૂરા થયા. આપણા 3 આર્ટિકલ્સ ની અંદર આપણે એડિટિંગમાં પૂછાય અને ફરજિયાત નથી એડિટિંગમાં પૂછાય તો, ક્યારેક ન પણ પૂછાય. એડિટિંગમાં બાકીના ટોપિક છે ને મોસ્ટ ઓફ આપણે બધા ભણી ગયા છે. હું તમને પેરેગ્રાફ કરાવું તો તમને ખ્યાલ આવશે કે આ બધા મોસ્ટ ઓફ ટોપિક આપણે આવી ગયેલા છે. બરાબર, ચલો આપણે કાં તો પેરેગ્રાફ જો એડિટિંગમાં કેવા આવે એટલે ખ્યાલ આવે. પછી નવા ટોપિક આવશે પાછા હું ભણાવતો જાય, વચ્ચે વચ્ચે આપણે કહેતા જઈશું અને જૂના જે આવી ગયા આપણે જરાક રિફર કરતા જઈએ. એડિટિંગમાં આ રીતના એક્ઝામમાં તમને આવશે આ વર્ષે. લાસ્ટ યર તમારે જરાક અનુમાન કરતું જ આમાં શું આવે, વી ખાલી જગ્યા. બરાબર, ઓપ્શન આપ્યા છે કૌંસમાં 3 ઓપ્શન આપશે. એકમાં આપ્યું ગો, વેન્ટ અને ગોન. 2 સી ધ તાજમહલ. પેલું વાક્ય પૂરું. ઓકે, ચલો ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ, it was built ખાલી જગ્યા. કૌંસમાં ઓપ્શન આપ્યા છે BUY બાય, બરાબર, ત્યાર પછી આપ્યું છે બાય અને બાય. શાહજહાં, શાહજહાં. બીજું વાક્ય પૂરું. it is a beautiful ખાલી જગ્યા. કૌંસમાં છે પીસ, અને પીસ.
of architecture of ખાલી ઓપ્શન તમારે વિચારવાનું છે આર્કિટેક્ચર ચલો આ રીતના એક્ઝામમાં પણ આપ્યા છે આઉટ એડિટિંગમાં દર વખતે કેવું છે ઓપ્શન તમને આપતા ને દર વખતે તમને શબ્દ આપી દેતા ને નીચે અંડરલાઈન આપતા ખાલી જગ્યા છે ને શબ્દ નીચે અંડરલાઈન આ વખતે તમને 3 ખાલી જગ્યા આપશે ને કૌંસમાં 3 ઓપ્શન આપશે બરાબર હવે આ ટોપિકમાં તમારે એક ટોપિક તમને ન ભણ્યા તોય આવો પેરેગ્રાફ પૂછાય તો કારણ કે આમ જોવા જઈએ તો આની અંદર ક્યારેક સ્પેલિંગ મિસ્ટેક હોય ધ્યાન રાખો બરાબર ક્યારેક ટેન્સ એક્ટિવ બેસે આવતું હોય જવાનું જો આપણે જોઈએ તો આમ જોઈએ કે લાસ્ટ યર ગયા વર્ષે વી ખાલી જગ્યા ટુ સી ધ તાજમહેલ ગયા વર્ષે અમે તાજમહેલ જોવા માટે ગયા હવે કૌંસમાં શું આપ્યું છે તો પેલો શબ્દ છે ગો વેન્ટ અને ગોન તો જેને ક્રિયાપદ ખબર હોય 3 આપ્યા V1 V2 અને V3 હવે ટેન્સ પ્રમાણે ખાલી જગ્યા આપણે પૂરવાની છે તમારે ટેન્સ જોતો જાવ અને ટેન્સ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની લાસ્ટ યર એટલે ભૂતકાળ થઈ ગયો તો આમાંથી તમારે V2 ને પસંદ કરવાનું તો V2 કયું આવે તો V2 વેન્ટ આવે આ ટેન્સ ડિપેન્ડન્ટ છે એક્ટિવ પેસિવ ટેન્સ આવડતો એટલે આપણે ખબર પડે એટલે લખવાનું લાસ્ટ યર વી વેન્ટ ટુ સી ધ તાજમહેલ ગયા વર્ષે અમે તાજમહેલ જોવા માટે ગયા બરાબર બીજું આ ઇટ વોઝ બિલ્ટ ઇટ એટલે કોની વાત થાય છે તાજમહેલ ઇટ વોઝ બિલ્ટ ખાલી જગ્યા શાહજહાં કે શાહજહાં દ્વારા બંધાયેલો છે કૌંસમાં શબ્દ આપ્યો છે બાય એક બાય નું ગુજરાતી થાય પહેલું બાય એટલે ખરીદવું બીજું બાય છે દ્વારા ત્રીજું બાય એટલે આવશું આ ત્રણે છે ને આમ ઇંગ્લિશમાં જોવા જાય તો ઇંગ્લિશમાં હોમોફોન્સ કહેવાય હોમોફોન્સ એટલે એવા શબ્દ ઘણા આવશે તમારા હોમોફોન્સ ઘણા થાય હોમોફોન્સ એટલે શું જો સમજાય દે વચ્ચે આવી ગયું એટલે આને કહેવાય છે હોમોફોન્સ હોમોફોન્સ એટલે શું તો હોમોફોન્સ એટલે એવા શબ્દ બરાબર કે જેના સ્પેલિંગ અલગ હોય બરાબર જેનો અર્થ અલગ હોય પણ જેનો ઉચ્ચાર સરખો હોય ફરીથી કે હોમોફોન્સ એટલે એવા શબ્દ કે જેનો સ્પેલિંગ અલગ હોય જેનો અર્થ અલગ હોય પણ જેનો ઉચ્ચાર સરખો હોય કઈ રીતના જો બાય ત્રણેય કૌંસમાં આપ્યા છે ત્રણેયને આપણે ઇંગ્લિશમાં વાત છે બાય એટલે ઉચ્ચાર ત્રણેયનો સરખો છે ત્રણેયના સ્પેલિંગ અલગ છે પહેલો બીજો ત્રીજો અને ત્રણેયના ગુજરાતી પણ અલગ છે એક બાય એટલે ખરીદવું થાય બરાબર એક બાય એટલે દ્વારા થાય એક બાય એટલે આવશું થાય આપણે બાય શબ્દ બોલીએ તો આને હોમોફોન્સ કહેવાય એવા છેલ્લે તને પછી ત્રીજી ખાલી જગ્યામાં આપે હોમોફોન છે પીસ અને પીસ ત્રણેય વચાય રીતના બરાબર ત્રણેયનું ગુજરાતી અલગ થાય બરાબર પહેલું પીસ એટલે શું થાય તો શાંતિ થાય બીજું એટલે એક ભાગ હિસ્સો ટુકડો અને ત્રીજું પીસ એટલે આપણે જે વટાણા જે કહીએ ને શબ્દ એના માટે તો ત્રણેયનું ગુજરાતી અલગ ત્રણેયના સ્પેલિંગ અલગ ત્રણેયના ઉચ્ચાર સરખા છે ત્રણે આમાં તમારે શું જોવાનું આમાં કોઈ રૂલ્સ નથી આવતા આમાં ગુજરાતી ડિપેન્ડન્ટ ચાલે હવે અહીંયા તો તમને ખબર પડે છે કે વાક્ય પેશી છે કારણ કે ઇટ વોઝ બિલ્ટ બરાબર તે બાંધવામાં આવ્યો કોના દ્વારા શાહજહાં દ્વારા વાક્ય પેશી છે એટલે કયો શબ્દ આવે તો બાય લખવું પડે ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાં સાદા ભૂતકાળનું પેશી બને જો કર્મ વોઝ વર ટુ બી V3 બાય અને કરતા સાદો ભૂતકાળનું પેશી આવડે તો ખ્યાલ આવી જાય બરાબર ત્યાર પછી ઇટ ઇઝ અ બ્યુટીફુલ ખાલી જગ્યા ઓફ આર્કિટેક્ચર તે આર્કિટેક્ચરનું અદ્ભુત ઉદાહરણ છે તો આમાં કયો શબ્દ આવશે પીસ PIECE અદ્ભુત ઉદાહરણ છે આનો પીસ એટલે શાંતિ આનો તો આ રીતના આપણે એડિટિંગ વાળી ખાલી જગ્યા આમ આર્ટિકલ્સ નો ઉપયોગ કરવો હોય તો લોકો અહીંયા કરી શકે અહીંયા ખાલી જગ્યા મૂકે અહીંયા પણ ખાલી જગ્યા મૂકી તો તાજમહેલમાં ધ મૂકી શકો તમે બરાબર અહીંયા પણ ખાલી જગ્યા મૂકી શકે તો આર્ટિકલ A અથવા N તમે મૂકી શકો બરાબર ખાલી જગ્યાએ અહીંયા પણ મૂકી શકે તો તમારે ટુ બી ના રૂપો મૂકવા પડે ટૂંકમાં કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા મૂકી શકે અહીંયા પણ ખાલી જગ્યા મૂકે તો તમારે ટુ મૂકવું પડે કારણ કે એક ક્રિયાપદ આગળ આવી ગયું બીજાને આગળ ટુ લાગે બરાબર અહીંયા ખાલી જગ્યા મૂકે તો ઓફ મૂકવું પડે અલગ જગ્યાએ કોઈ પણ ખાલી જગ્યા મૂકી શકાય પણ બધાના રૂલ્સ નિયમ આવતા આર્ટિકલ ધ ની મૂકવી તમે બે જગ્યા મૂકી શકાય ધ આવી શકે અહીંયા એ આવી શકે
ઓકે, હવે એક્ઝામમાં તમારે શું લખવાનું? એક્ઝામમાં તમારે કાઉન્સ લખવાનું નથી, તમારે આખો પેરેગ્રાફ લખવા. માની લો કે આવો પેરેગ્રાફ પૂછાય, તમારે લખવાનું લાસ્ટ યર વી વેન્ટ ટુ સી ધ તાજમહેલ, ઇટ વોઝ બિલ્ડ બાય શાહજહાં, ઇટ ઇઝ અ બ્યુટીફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. કાઉન્સ લખવાના હોય ને એક્ઝામમાં, ડાયરેક્ટ જવાબ નહીં લખતા. ઘણા લોકો શું કરે, એક્ઝામમાં જાવ ડાયરેક્ટ જવાબ લખતા, આમ લખી નાખે, વેન્ટ બાય પીસ. આવું નહીં ચાલે. આ લખશો એટલે બોર્ડ ની અંદર માર્ક્સ નહીં મળે, 0 માર્ક્સ. સ્કૂલમાં ઘણા લખે છે, ઘણા લોકોને માર્ક્સ આપે, પણ બોર્ડ ની અંદર આ ગણતરી નહીં, કારણ કે પેરેગ્રાફ ને કમ્પ્લીટ કરવાનો છે, વ્યવસ્થિત ખાલી જગ્યા પૂરવાની, આખો પેરેગ્રાફ લખવાનો છે. ધ્યાન રાખજો, ખાલી જવાબ લખવાના છે નહીં. ખાલી જવાબ લખશો તો માર્ક્સ કપાશે, ખાલી જવાબ ન લખો, બધા ધ્યાન રાખો. ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. આ રીતના મધર વોઝ, ચલો સેકન્ડ પેસેજ છે. Mother was ખાલી જગ્યા, કૌંસમાં આપ્યું છે angry, બીજો શબ્દ છે happy, ત્રીજો શબ્દ છે angry, because, penal, because penal was late. પહેલું વાક્ય પૂરું. સેકન્ડ છે she asked her ખાલી જગ્યા, કૌંસની અંદર છે what, why અને who. She was late. She was late. Okay, ત્યાર પછી આગળ છે નેક્સ્ટ, ત્રીજું વાક્ય, થર્ડ. Penal did not. Penal did not ખાલી જગ્યા, કૌંસમાં છે રિપ્લાય, બીજો ઓપ્શન છે રિપ્લાય અને ત્રીજો ઓપ્શન છે told. Because she was tired. She was tired and hungry. ચલો ઓકે, સેકન્ડ પેરેગ્રાફ છે આપણો. મધર વોઝ ખાલી જગ્યા બીકોઝ પિનલ વોઝ લેટ. પેલું વાક્ય પૂરું. મધર છે ખાલી જગ્યા હતા કારણ કે પિનલ મોડી હતી. કૌંસમાં તમને આપ્યું છે એંગ્રી, હેપી અને એંગ્રીલી. તમને કે પિનલ લેટ હતી એટલે મધર શું હોય, ગુસ્સામાં. ગુસ્સા માટે શબ્દ કયો હોય, એંગ્રી અને એંગ્રીલી. તો આપણે કીધું મોસ્ટ ઓફ ખાલી જગ્યામાં, જો વાક્યમાં છેલ્લે ખાલી જગ્યા આપેલી મોસ્ટ ઓફ, ત્યારે એલ વાળો શબ્દ ખાસ ધ્યાન રાખવાનું. પેલા આપણે કીધું ખાલી જગ્યામાં અંતમાં હોય, ત્યારે અંતમાં ખાલી જગ્યા નથી, કારણ કે વાક્ય જે પૂરું અહીંયા થાય છે. નામે તમે જુઓ તો આપણે ખ્યાલ આવે છે કે મધર વોઝ એંગ્રી. મધર છે એ ગુસ્સામાં હતા કારણ કે પિનલ મોડી આવી અથવા મોડી હતી ઘરે. સી આસ્કડ હર, હવે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય લીધું. જો સી બોલનાર, સેડ ટુ નું આસ્કડ કર્યું, સાંભળનાર તમારે સંયોજક મૂકવાનું છે. સી વોઝ લેટ, તેણીને પૂછ્યું, એટલે કે મધરે પિનલને પૂછ્યું, તેણી મોડી હતી એટલે પ્રશ્ન પૂછો. વોટ થી પૂછે, વાય થી પૂછે, હુ થી પૂછે? તો વાય થી પૂછે ને, કારણ પૂછ્યું છે લખ્યું. તો સી આસ્કડ હર વાય સી વોઝ લેટ, તેણીને પૂછ્યું કે શા માટે તેણી મોડી હતી. પિનલ ડીડ નોટ ખાલી જગ્યા, આગળ જોવાનું ડીડ આવ્યો એટલે કયો ટેન્સ આવે, તો ભૂતકાળ. ટેન્સ ની ખાલી જગ્યા મોસ્ટ ઓફ હોય. ડીડ એટલે ભૂતકાળ થયો, ભૂતકાળ ની અંદર ડીડ ની સાથે વર્બ વાપરવાનો ઓપ્શન છે ને, વર્બ વાળા આપ્યા છે. આ રિપ્લાય છે, રિપ્લાય ને ટોલ્ડ. રિપ્લાઇડ ઈડી વાળું ક્રિયા V2 છે, રિપ્લાય V1 છે, ટોલ્ડ V2 છે. આપણે ખ્યાલ હોવો છે કે ડીડ છે ની સાથે હંમેશા V1 આવે. ડીડ ની સાથે કેવું ક્રિયાપદ આવે, V1 આવે. તો રિપ્લાય માંથી 3 માંથી કયું V1 છે, બીજું.
ly હોય ત્યાં લખવું પડે રિપ્લાય, કારણ કે આમાં ઈડી લાગ્યું છે, ભૂતકાળ થઈ ગયું, ટોલ્ડ પણ કેવું થઈ ગયું ભૂતકાળ, V1 આ ડીડ ની સાથે. આમાં કદાચ ગુજરાતી ન આવડે પણ આપણે ગુજરાતી કરે પિનલ ડીડ નોટ રિપ્લાય, પિનલે પ્રત્યુત્તર આપ્યો નહીં, બીકોઝ કારણ કે સી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રી, કારણ કે થાકેલી અને ભૂખી હતી. તો આ વાક્ય નિયમ પ્રમાણે આપણે પૂરું, પહેલામાં એંગ્રી, બીજામાં પ્રશ્ન પૂછો એટલે વાય થી આવે, ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય, ત્રીજું ભૂતકાળનું છે ડીડ છે એટલે ડીડ ની સાથે V1 આવે. તો ઓપ્શન માંથી આપણે V1 ગોતવાનું હોય છે. તો ઓપ્શનમાં જે આપ્યું હોય છે એમાં V1 આપણે ખ્યાલ હોવો જોઈએ. ટેન્સ ની ખાલી જગ્યા પણ મોસ્ટ ઓફ આની અંદર યુઝ થાય છે. ઓકે, આમ જોવા જાય તો મોસ્ટ ઓફ બહુ સિમ્પલ જ હોય છે, આપણે જે ટોપિક ભણી ગયા ને એમાંથી જ મોટા ભાગે હોય છે. ચલો ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ જોઈએ. ચલો ત્યાર ઇફ યુ ઈટ, આપણે એમ કીધું છે if you eat ખાલી જગ્યા પીસ. ઓકે, એક મિનિટ ઓપ્શન આપણે આપી દઈએ કૌંસમાં, ખાલી જગ્યા પછી ઓપ્શન છે એ, એન અને ધ. ચલો ત્યાર પછી છે પીસ ઓફ લેમન, ઓફ લેમન અલ્પવિરામ. You will get vitamin C, vitamin C from ખાલી જગ્યા કૌંસ ની અંદર છે eats અને eats apostrophe s, juice, which is good ખાલી જગ્યા ઓપ્શન ની અંદર છે for, from અને to our health. ઓકે ચલો, if you eat ખાલી જગ્યા piece of lemon, આર્ટિકલ થી પૂરવાનું, if એટલે ગુજરાતી કરે, if એટલે જો, you eat તમે ખાઓ, piece of lemon હમણાં શબ્દ કીધો, piece of lemon લીંબુનો કટકો, એવો ગુજરાતી આપણે કહીએ ટુકડો, piece of lemon લીંબુનો એક ટુકડો. piece of lemon એક વચન છે, બરાબર, લીંબુનો એક ટુકડાના અર્થમાં એટલે આપણે આર્ટિકલ એ અથવા એન મૂકવો પડે, કા એ આવે ને કામાં એન આવે, ધ તો આવે નહીં. હવે ઉચ્ચાર કરવાનો, પીસ ઓફ લેમન, તો પી શબ્દનો ઉચ્ચાર થાય તો પ એટલે કેવો થઈ ગયો તો વ્યંજન, તમામ કીધા આર્ટિકલ અ. ઇફ યુ ઈટ અ પીસ ઓફ લેમન, જો તમે લીંબુનો એક ટુકડો ખાઓ તો યુ વિલ ગેટ વિટામિન સી, તો તમને એમાંથી વિટામિન સી મળે. ફ્રોમ માંથી, શેમાંથી, એના જ્યુસ માંથી, રસમાંથી. તો ઈટ છે, ઈટ્સ છે ને ઈટ્સ છે. હવે એપોસ્ટ્રોફી એસ તો મોસ્ટ ઓફ આવે નહીં, કારણ ઈટ્સ એટલે તેમ એવું કહી શકાય આપણે, બરાબર. તમારે બે માંથી ઈટ અને ઈટ્સ આવે, તો ઈટ કરતા સ્થાને મુકાય, કરતા સ્થાને ખાલી જગ્યા છે નહીં, તો કયા સ્થાને છે, સંબંધક સ્થાન, એટલે આપણે મૂકી દઈશું ઈટ્સ. વિટામિન સી ફ્રોમ ઇટ્સ જ્યુસ, વિચ ઇઝ ગુડ ખાલી જગ્યા ઓર હેલ્થ, જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. તો માટે શબ્દ ફોર એટલે માટે, ફ્રોમ એટલે માંથી, ટુ એટલે ને, આના શબ્દ મૂકી શકાય ફોર, આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. ફોર એટલે માટે થાય, ફ્રોમ એટલે માંથી થાય, ટુ એટલે ને. ટુ નું જો કે ગુજરાતી થતું નથી પણ ક્યારેક કરવું હોય તો થઈ શકે. તો આ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે. ઓકે, તો આની અંદર આપણે એડિટિંગમાં જોઈએ તો અલગ અલગ ટોપિક આપણે આ રીતના આવે, એમાં એન ની ખાલી જગ્યા આવે, ટેન્સ ની આવે, મોસ્ટ ઓફ ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચ. આજે આપણે આની અંદર અલગ અલગ પેરેગ્રાફ લેશું તો તમને ખ્યાલ આવશે કે જો ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચ આવે, બરાબર, ટેન્સ આવે, બરાબર, ત્યાર પછી આર્ટિકલ્સ આવે, પછી આ બધા સર્વનામ હતા, સર્વનામની ખાલી જગ્યા કહેવાય.
બરાબર. તો અલગ અલગ બધા એડિટિંગ ની અંદર ટોપિક યુઝ થાય છે. આપણે આગળના લેક્ચર ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં અલગ અલગ નવા પેરેગ્રાફ જોશું અને કોઈ નવો ટોપિક હશે તો આપણે પાછો એ રેફર કરશું. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી આપણે રાખીએ.